ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝન આવે અને રસ પૂરી ન આવે એવું તો બને જ નહીં. તો ચાલો આપણે આજે એકદમ ટેસ્ટી એવા રસ પૂરીની રેસીપી બનાવીને તૈયાર કરીશું. તો અહીં મેં 3 કેરી લીધેલી છે. વજનમાં લગભગ 800 ગ્રામની આસપાસ હશે અને એ સરસ પાકી કેરી છે, કેસર કેરી છે. તમે તમારી પસંદની કોઈ પણ કેરી લઈ શકો છો, પાકી કેરી. અને એવી કેરી પસંદ કરવાની જે પાકી હોય, સાથે સાથે મીઠી પણ હોય, જેથી આપણે એમાં ખાંડ ઓછી યુઝ કરવી પડે, એટલે હેલ્ધી એવો આપણો રસ બનીને તૈયાર થાય. સાથે સાથે સારો કલર હોય એવી કેરી આપણે પસંદ કરવાની, જેથી કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ ન કરવો પડે. તો કેસર કેરીની મીઠાશ પણ ઘણી સારી હોય છે અને એનો કલર પણ સારો આવતો હોય છે. તો લાઇટિંગના કારણે અત્યારે તમને એનો કલર થોડો લાઇટ લાગે છે, પણ ખરેખર એનો કલર ખૂબ જ સરસ છે. તો છેલ્લે જ્યારે જ્યુસ તૈયાર થશે ત્યારે તમને પ્રોપર કલર જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી જ કેરી છે તેના છોલતા ઉતારી લઈશું અને સરસ રીતે આપણે આના કટકા કરીને ડાયરેક્ટ જ જ્યુસર જારમાં જ એડ કરી દઈશું. અને જે ગોટલા ઉપર જે પલ્પ રહેલો હોય છે ને, એ બધો જ આપણે આ રીતે લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, બધી જ કેરીનો પલ્પ આ રીતે આપણે લઈ લઈશું જ્યુસર જારમાં. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેરમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે જરૂરથી મને જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. અને ફ્રેન્ડ્સ, અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે એમાં મિશ્રીનો ઉપયોગ કરી રહેલા છે. આજે આપણે ખાંડનો ઉપયોગ નથી કરી રહેલા. તો ઉનાળાના ટાઈમે આ જે સાકર હોય છે તે આપણા શરીરને ઠંડક આપતી હોય છે. તો લગભગ અડધા કપ જેટલી અથવા એનાથી થોડીક ઓછી, અને ચમચીના માપથી ગણીએ તો 4 થી 5 ચમચી જેટલી આપણે સાકર એડ કરેલી છે અને એમાં અડધા કપ જેટલું પાણી એડ કરેલું છે. અને હવે આપણે એને પીસી લઈશું. તો સરસ ફાઇન પેસ્ટ મેં બનાવી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો મેં એમાં કલર એડ નથી કરેલો. નેચરલ જે કેરીનો કલર છે, બસ એ જ કલર છે. અને જુઓ કેટલું મસ્ત સ્મૂથ એવું આપણું કેરીનો રસ બનીને તૈયાર છે. તો અત્યારે આપણે એને ફ્રીઝમાં ઠંડો થવા માટે મૂકીશું. ત્યાં સુધી આપણે પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પૂરી બનાવવા માટે અહીંયા મેં એક વાસણ લઈ લીધેલું છે. એમાં 2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરીશું. સરસ રીતે આપણે એને ચાળી લઈશું. તો ચાળવું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ. હવે આપણે એમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ચમચી મોટી ભરીને આપણે એમાં તેલ એડ કરીશું, મોણ એડ કરીશું. બરાબર? તો ફ્રેન્ડ્સ, મોણ જરૂરથી એડ કરજો, તો એનાથી એકદમ સરસ એવી પૂરી બનીને તૈયાર થશે અને એકદમ ખસ્તા એવી પૂરી બનશે. ખાવામાં બહુ જ સારી લાગશે. અને આપણે સરસ રીતે એક એક દાણા ઉપર તેલનું જે કોટ છે તે થઈ જાય એ માટે આ રીતે મસળી લઈશું. અને પછી એકદમ થોડુંક પાણી એડ કરતા જવાનું છે આપણે. અને પછી થોડો મીડિયમ કઠણ આપણે લોટ બાંધવાનો છે. એટલે ભાખરી કરતાં સોફ્ટ અને રોટલીનો જે આપણે લોટ બાંધતા હોઈએ છીએ ને, એના કરતાં થોડોક કઠણ, એ રીતનો પૂરીનો લોટ આપણે જનરલી બાંધતા હોઈએ છીએ. તો એ જ રીતે આજે આપણે પૂરીનો લોટ બાંધીશું. અને ફ્રેન્ડ્સ, સારો એવો મસળીશું આપણે એને. તો પહેલાંના લોકો છે ને, કોઈ વધારે ખાસ વસ્તુ એડ નહોતા કરતા ફ્રેન્ડ્સ, પણ એ લોકો સરસ મસળીને લોટ તૈયાર કરતા હતા. તો 5 થી 7 મિનિટ સુધી એ લોકો મસળતા હતા, એટલા માટે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હતો, હે ને? એટલે આપણે દાદી નાનીના હાથનું ખાવાનું અત્યારે પણ યાદ કરતા હોઈએ છીએ. તો એવું ખાવાનું બનાવવા માટે આપણે સહેજ મહેનત કરવી પડતી હોય છે. બરાબર? તો આ રીતે આપણે મસળીને લોટ તૈયાર કરવાનો છે. આ રીતે બાઇન્ડિંગ આવી જાય અને આ રીતનું સહેજ કડક લોટ છે. તમે જોઈ શકો છો, બહુ વધારે પડતો સોફ્ટ નથી, બહુ વધારે પડતો કડક પણ નથી, મીડિયમ છે. હવે આપણે એમાં થોડુંક તેલ એડ કરીશું ઉપરથી અને ફરીને 2 થી 3 મિનિટ સુધી આપણે સરસ રીતે આ રીતે મસળી લઈશું. તો આપણી પૂરી ખૂબ જ સરસ બનશે. તો જનરલી આપણે રોટલી બનાવતા હોઈએ ને ફ્રેન્ડ્સ, તે વખતે પણ આપણે લોટને આવો સારી રીતે મસળીને તૈયાર કરવાનો. તો આપણી રોટલી એકદમ સરસ જ બનશે અને બીજા દિવસ સુધી પણ સોફ્ટ રહે છે. બરાબર? તો આ રીતે આપણે સરસ મસળીને આપણે લોટને તૈયાર કરી લીધેલો છે. હવે તૈયાર થયેલો જે લોટ છે ને ફ્રેન્ડ્સ, એને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવાનો. વધારે સમય ના હોય તો ઓછામાં ઓછી 5 મિનિટ સુધી તો આપણે એને ઢાંકીને રહેવા દેવાનો, જેથી એમાં એક પ્રકારનું ફર્મેન્ટેશન જેવું થઈ જાય અને સરસ બને પૂરી આપણી. બરાબર? તો આપણે એને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું.
તો ફ્રેન્ડ્સ મેં એને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ સુધી રહેવા દીધેલો અને પછી તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ આપણો ફૂલી ગયો છે, સારો એવો થઈ ગયો છે। તો હવે આપણે એને ફરીથી મસળી લઈશું અને એમાંથી રોટલી બનાવીએ છીએ એ સાઇઝથી થોડાક મોટા એવા લુવા બનાવી લઈશું। તો આજે હું તમને અલગ રીતે પૂરી બનાવતા બતાવું છું। જનરલી આપણે નાની નાની ટિક્કી બનાવતા હોઈએ છીએ અને પછી એમાંથી પૂરી બનાવતા હોઈએ છીએ, પણ આજે બધી જ પૂરી સરખી સાઇઝની બને અને એકદમ સરસ લુક આવે તેથી હું તમને એકદમ અલગ રીતે બતાવી રહેલી છું। તો આ રીતે આપણે એક લુવો લઈ લીધેલો છે અને એમાંથી આપણે જે રીતે રોટલી વણતા હોઈએ છીએ ને એ રીતની સાઇઝની અથવા એટલી મોટી સાઇઝની પણ તમે વણી શકો, તો એ રીતે આપણે વણી લઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, મેં એમાં કોઈ પણ પ્રકારનો લોટ એની ઉપર નથી એ કર્યો। આપણે લોટમાં વિતાડતા હોઈએ છીએ ને પલેટનમાં, પણ એવું નથી કર્યું, ડાયરેક્ટ જ મેં લુવામાંથી આ રીતે રોટી તૈયાર કરી છે અને હવે ધારવાળી ગ્લાસ લીધેલી છે। તો તમે ગ્લાસની જગ્યા પર કોઈ ધારવાળી વાટકી પણ લઈ શકો અને મોટી રોટલી બનાવીને આથી વધારે પૂરીઓ પણ એકસાથે તમે તૈયાર કરી શકો છો। તો છે ને એકદમ સરસ મજાની ટ્રીક। તો બધી પૂરી હવે આપણી સેમ સાઇઝની તૈયાર થશે। હવે બીજી બાજુ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે, સરસ ગરમ પણ થઈ ગયું છે। તો આપણે પહેલાં એક થોડુંક લોટનો ટુકડો નાખીને જોઈએ તો એકદમ સરસ ઉપર આવી જાય છે, એટલે તેલ પરફેક્ટ ગરમ છે। તો એમાં આપણે પૂરી એડ કરી દઈશું અને સરસ અલટ પલટ કરીને એને ગોલ્ડન ફ્રાય કરી લઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરળતાથી પૂરી ફ્રાય થઈને રેડી છે। બંને બાજુ અલટ પલટ કરી અને આ રીતે આપણે ગોલ્ડન થવા દેવાની અને આ ટાઈમ પર પહેલું તેલ ગરમ કરો ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ ગરમ કરી લેવાનું અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની। બહુ વધારે હાઈ નહીં રાખવાની, બહુ વધારે સ્લો પણ નહીં રાખવાની, નહીંતર બધું તેલ પૂરીઓમાં ભળાઈ જશે અને પછી મજા નહીં આવે, બરાબર। તો એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરવાની। બહુ વધારે હાઈ રાખશો ને તો પછી એકદમ ડાર્ક કલર આવી જશે અને થોડી કચાશ રહી જશે। તો જો આ રીતે મેં બધી જ પૂરીને ફ્રાય કરીને તૈયાર કરી લીધેલી છે અને સેમ સાઇઝની બધી પૂરી દેખાવમાં પણ બહુ જ સરસ લાગતી હોય છે, તમે જોઈ શકો છો। તો આપણી પૂરી પણ તૈયાર છે, ત્યાં સુધીમાં આપણો રસ પણ સરસ ઠંડો થઈ ગયો છે। તો ઠંડો ઠંડો રસ અને ગરમ ગરમ પૂરી આપણે સર્વ કરીશું। તો એ ખાવાની બહુ જ મજા આવતી હોય છે ફ્રેન્ડ્સ। તો તમે ઉનાળામાં તો જનરલી રસ પૂરી બનાવતા જ હશો, ખાતા જ હશો, તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસિપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ, મને કમેન્ટ સેક્શનમાં કહેજો। તમારું કોઈ સજેશન હોય તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને હજુ સુધી પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।